વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે કેળા વેફર કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. કેળાની વેફર બનાવવા માટે અહીંયા મેં 1 કિલો કાચા કેળા લીધા છે. કેળાને ઉપયોગમાં લેતા પહેલા એને એકવાર પાણીથી ધોઈ લેવાના અને પછી એને છોલી લેવાના છે. અને જ્યારે પણ તમે કેળાની વેફર બનાવો ત્યારે એકદમ કાચા અને કડક હોય એવા કેળા યુઝ કરવાના. બધા કેળાને એક સાથે નથી છોલી લેવાના. 2-3 કેળા છોલવાના અને તરત જ એની વેફર બનાવતા જવાનું છે. તો આ રીતે પહેલાં હું 3 થી 4 કેળા છોલી લઉં છું. પછી પીળી વેફર બનાવવા માટે આપણે થોડી હળદર લેવાની અને આની સાથે જ મીઠું એડ કરવાનું છે. તમે સિંધા લૂણ કે રેગ્યુલર જે પણ મીઠું ખાતા હોય એ લેવાનું. પછી આમાં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. તો આ રીતે આપણે હળદર મીઠાવાળું પાણી બનાવીને તૈયાર કરવાનું. તમારે પીળી એટલે કે હળદરવાળી વેફર ના બનાવી હોય તો પાણીમાં એટલું મીઠું જ એડ કરવાનું. તો આ રીતે હળદર અને મીઠું પાણીમાં સરસ રીતે મિક્સ થઈ જવું જોઈએ. હવે કેળા વેફર બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું. પછી આ રીતનું જે વેફર બનાવવાનું મશીન આવે એ લેવાનું અને કેળાને છોલીને ફરીથી પણ પાણીથી ધોઈને કપડાથી લૂછી લેવાનું છે. તો હવે ડાયરેક્ટ ગરમ તેલમાં જ આપણે વેફર બનાવવાની છે. અત્યારે મેં ગોળ વેફર બનાવી છે. તમારે લાંબી વેફર બનાવવી હોય તો કેળાને આડું રાખવાનું અને બાકીના કેળાને છોલીને પાણીમાં જ રાખવાના જેથી એ કાળા ના પડી જાય. તો અત્યારે આપણે 3 અલગ અલગ ટાઈપની કેળા વેફર બનાવવાના છીએ. સૌથી પહેલા તો મીઠા વગરની મોળી કે જે તમે છોકરીઓને ગૌરી વ્રતમાં કે પછી જયા પાર્વતીના વ્રતમાં આપી શકો. બીજી આપણે બનાવીશું હળદર મીઠાવાળી એટલે કે પીળા કલરની કેળા વેફર. અને પછી ત્રીજી જે બનાવીશું એ છે કાળા મરીનો ઉપયોગ કરીને મરી મસાલાવાળી આપણે કેળા વેફર બનાવીશું. વેફર તળાઈ જશે એટલે આ રીતે એનો થોડો કલર પણ બદલાઈ જશે. સાથે જ તમને તેલમાં બબલ્સ પણ ઓછા એકદમ થઈ ગયેલા દેખાશે. વેફર આ રીતે સરસ ક્રિસ્પી તળાઈ જાય એટલે એને કાણાવાળા વાસણમાં લઈ લેવાની જેથી જે પણ વધારાનું તેલ હોય એ નીકળી જાય. હવે જો તમે વધારે ક્વોન્ટિટીમાં વેફર બનાવો છો તો તમે એને મિક્સરમાં જે આપણે સ્લાઇસરવાળી બ્લેડ આવતી હોય છે એનાથી પણ બનાવી શકો છો. એ કેવી રીતે કરવી એ પણ તમને બતાવી દઉં. તો મિક્સરમાં જે આ રીતની બ્લેડ આવે છે સ્લાઇસ કરવા માટેની એ યુઝ કરવાની છે. કેળા આપણે છોલીને રાખ્યા છે એ આમાં મૂકીને એની સ્લાઇસ કરી દેવાની. તો બંને કેળા હું એક સાથે મૂકી દઉં છું. તો આ રીતે આપણે મિક્સરમાં પણ કેળાની સ્લાઇસ કરી શકીએ છીએ. તો બેમાંથી જે મેથડથી તમને ફાવે એ પ્રમાણે તમે સ્લાઇસ કરી શકો છો. આ વેફરને ડાયરેક્ટ જ આપણે તેલમાં એડ કરી દેવાની છે. તો અત્યારે મેં 3 કેળાની વેફર આમાં એડ કરી છે. તમે જે પ્રમાણે કઢાઈની સાઇઝ લીધી હોય એ પ્રમાણે વેફર તમારે તેલમાં એડ કરવાની અને વેફરને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાની છે. તો જ એકદમ સરસ ક્રિસ્પી બનશે. જારાથી એકવાર આને હલાવી લેવાની જેથી બધી વેફર તેલમાં સરસ રીતે ડૂબી જશે. તો શ્રીજી ફૂડની ચેનલને સાહિલ ઠક્કર અને અંજની દવેએ થેન્ક્સનું બટન યુઝ કરીને ચેનલને સપોર્ટ કર્યો છે. તો આ રીતે તમે પણ જો ચેનલને સપોર્ટ કરવા માંગતા હોય તો નીચે જે થેન્ક્સનું બટન આપ્યું છે ત્યાંથી ક્લિક કરીને તમે તમારી મરજી પ્રમાણે ચેનલને સપોર્ટ કરી શકો છો. તમે જોઈ શકો છો ધીરે ધીરે આ વેફર ક્રિસ્પી થવા લાગી છે. આ રીતે વેફર 50 થી 60% જેવી ક્રિસ્પી થઈ જાય એટલે જે હળદર મીઠાવાળું પાણી આપણે બનાવીને રાખ્યું છે એ આમાં એડ કરવાનું. તો લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી આમાં એડ કરવાનું છે. આનાથી વેફરનો કલર પણ થોડો આછો પીળો આવી જશે અને આપણે ઉપરથી મીઠું પણ એડ કરવાની જરૂર ના પડે. ગેસ ધીમો જ રાખવાનો છે અને આ જ રીતે એને ક્રિસ્પી થવા દેવાની છે. તો આ વેફર તળાય ત્યાં સુધીમાં હું આ જ રીતે મિક્સરમાં બીજી વેફર બનાવીને તૈયાર કરી લઉં છું. તો હવે આ વેફર એકદમ સરસ રીતે ક્રિસ્પી તળાઈ ગઈ છે. જે પ્રમાણે તમારી વેફરની સ્લાઇસની થિકનેસ હોય એ પ્રમાણે આને થોડો તળવામાં સમય લાગતો હોય છે. અત્યારે મેં જે વેફરની સ્લાઇસ બનાવી એ મીડિયમ થીક છે એટલે આટલી વેફરને તળાતા લગભગ 7 થી 8 મિનિટનો સમય લાગ્યો છે. હવે જો તમે આનાથી પાતળી સ્લાઇસ બનાવી હોય તો એ થોડા ઓછા સમયમાં તળાઈ જશે અને જો થોડી જાડી સ્લાઇસ બનાવી હોય કે હાથથી પછી એની સ્લાઇસ કરી હોય તો એને તળવામાં થોડો વધારે સમય લાગે છે. પણ આ બતાવ્યું પ્રમાણે તમારી વેફરને એકદમ સરસ ક્રિસ્પી જ ફ્રાય કરવાની છે. તો આ રીતે તમારી પાસે જો ફૂડ પ્રોસેસર કે આ રીતનું મિક્સર હોય તો વેફર બનાવવામાં ખૂબ જ આસાની રહે છે. તો તમારે જો આ રીતે 2 ટાઈપની વેફર બનાવવી હોય તો પહેલા જેટલી મોળી વેફર રાખવાની છે એ બધી પહેલા બનાવી લેવાની અને પછી આ રીતે એકલી મીઠાવાળી કે હળદર મીઠાવાળી જેવી પણ વેફર તમારે બનાવી છે એ તમે બનાવી શકો છો.
તો બીજી જે વેફર એડ કરી હતી એ પણ આ રીતે ક્રિસ્પી તળાવા લાગી છે. તો આ ટાઈમે આપણે હળદર મીઠાવાળું પાણી થોડું એડ કરવાનું. પહેલી વાર તેલ સાદું હતું એટલે આપણે 3 ચમચી હળદર મીઠાવાળું પાણી એડ કર્યું છે. હવે બીજી વારમાં એટલું બધું પાણી એડ કરવાની જરૂર નથી, નહીં તો વેફર ખારી લાગે. એટલે ફક્ત 1/2 થી 1 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. પાણી જે એડ કર્યું એ પાણીનો ભાગ તેલમાં બળી જશે એટલે અવાજ આવતો પણ બંધ થઈ જશે અને વેફર પણ એકદમ સરસ રીતે આવી ક્રિસ્પી તળાઈ જશે. જો તમે જે વેફર તળી હોય એમાં કોક વેફર પણ જો પોચી રહી જાય તો એ બીજી વેફરને પણ પોચી કરી દેશે. એટલે વેફરને તળવામાં ખાસ ધ્યાન રાખવાનું. તો આને પણ આપણે કાણાવાળા વાસણમાં લઈ લેવાની છે. વેફરને આપણે તળી લઈએ પછી એના ઉપર થોડો કાળા મરીનો પાવડર એડ કરવાનો. બનાવેલી વેફરને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો તમે પણ આ રીતે ક્રિસ્પી પીળા વેફર બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.